મોર્નિંગ. સવારમાં ચાય ગરમ ગરમ ચાય. નાઈસ બની છે. મલદરી છો ના ભાઈ, બધા સમાજમાં આપણે લાગે. થેન્ક યુ સાહિલ ફોર યોર કોમ્પ્લિમેન્ટ બ્રો. સવાર પડે. યસ. હલો હલો. ખાંડ થોડીક ઓછી છે પણ ચાલશે. ભાભી શૂટિંગમાં છે. કેમ આજે લુક ચેન્જ? ભાઈ હજી ઉઠો છું. કેમનું હાલે જગા ચક? ના ભાઈ 16 લીધો નથી. તૈયારી જો કે આ વખતે મારે પેલો નથી લેવાનો, બાયડીને અપાવવાનો છે. બરાબર આવી ગઈ મેડમ. ઓ વરુણદાન 11 PM and it's 5 minutes and the time is nah bro. 10:45 in the morning bro. Yo Varun bhai. Sumit Jan no advance bro. આજે ફ્રી હો વરુણભાઈ, હમણાં રિક્વેસ્ટ મોકલી મેં. ઓ સોરી મેડમ. જો મને હમણાં 350 જોવે આવશે ને એટલે 1000 જાહે. કેમ રિક્વેસ્ટ નથી દેખાતી? રિક્વેસ્ટ ચેક નહોતી કરી તમે મોકલાવી મેડમ. સોરી, એપોલોજાઇઝ. મારા આવ્યા હતા કામ પ્રેસ થાય છે તો 5 મિનિટ બેઠી પાછી. બરાબર બની ગયો ચાય. બરાબર. ઓહો 700 850. ઓહો ઓહો. આપણે બંધ કરી દો, ઇન્સ્ટાગ્રામ બંધ કરી દો ભાઈ. 850 થઈ ગયા. ઓહો બંધ કરી દઉં ઇન્સ્ટાગ્રામ બંધ કરી દઉં. ચારની માટે બેઠી છું, એમ તો હોય તો દે ને. ચા ઢોરાણી બહુ ખરાબ કહેવાય. તમે જ છો, હમણાં 1000 થઈ જાય. અમારા લીધે નહીં, તમારા લીધે. મને તો 300 જોતા હતા. જય શ્રી દ્વારકાધીશ. બરાબર. જય શ્રી દ્વારકાધીશ. હેલો. જો 1000 થાય તો જ બકે. તમે બેઠા હોય. અમે કે તમે? અમે કે તમે? તમે અમે તો બેઠા હતા પેલા. અમે તો પેલા બેઠા હતા. 300 હતા. કેમ છો દીદી? બસ જો શૂટિંગ પર છું. લંચ કર્યું. આ તો હું લાવ્યો લેગા. બરાબર. જો સમજો. ચાલો હું કરું છું કામ ચાલુ. તું લાઈવ કર કન્ટિન્યુ. બરાબર. ચલ સી યુ મેડા.
તમે હોય પછી તો અમે હોય કે તમે? ચલ બાય. હા, આંખ માર. તું તને નો મારું કને મારું લે. હા, સમજો આવી રીતે. चल पॉकेट से पैसे चुरा ले. चल હા. બેડા બધા નહીં બેઠા રહેજો બધા અહીંથી હલતા નહીં બધા. એટલે તમને મારાથી કઈ વાંધો હોય કે ઈ આવે તો 1000 કરવાના? મારામાં તો આવ્યા નહીં. કાંઈ વાંધો નહીં, એક જ છે. તમારી વાઈફ છે? યસ. બેન ગયા તો પણ જુઓ. એટલે એટલે ઘટતા જાય છે ફાતિમા. ઈ જ તો વાંધો છે. હવે ઈ છે તો છે. બેક કેમેરો. હું જો અહીંયા બેઠો માણસ ખટારા પણ દી ગયા ત્યાં 800. તમારા વાઈફ છે બ્રો? યસ દામિની. થેન્ક યુ. I did. You remember me? How should I remember you? You put the Krishna profile picture. દુબઈમાં જોબ ગોતી આપો ને બ્રો. I miss you so much. કોણ છો તમે ભાઈ? સુરત રહી છે બેન? યસ. અરે ભાઈ ઈ આવે. આ તો ઈ છે તો જ આપણે છીએ ભાઈ. યો દ્વારકાધીશ. જય મેલડીમાં. શું ચાલે લંડનમાં? જલસા. ભાઈ ચોટીલા આવેલા હતા ને? નહીં, મેં કામ જ લાઈવ કર્યું હતું. અરે ભાઈ એકે સોલંકી નહોતો આવ્યો ચોટીલા. ઓફિશિયલ બ્રો 500 થઈ ગયા. હા ભૂરા. એને મારી પેલાનું ઇન્સ્ટાગ્રામ ચાલુ કરેલું છે. એને ફોલોવર વધારે છે તો જીત કેમ મને ભૂલી ગયા. તમે યાદ જ નથી કોણ છો તમે, મને ખબર જ નથી. વાલેકુમ સલામ. સુરત આવો. જીતભાઈ તમે શું કરો છો લંડનમાં? અત્યારે તો કાંઈ નથી કરતો, જલસા કરું છું. બેબી કોનું હતું? મારા સિસ્ટરનું. કઝિન સિસ્ટર. નો લાઈક રિયલ સિસ્ટર, કઝિન સિસ્ટર. યસ. રૂમમાં બહુ બધું ગોઠવવાનું છે બાકી છે ફ્રેન્ડ. સાડીનું શૂટિંગ. જયશ્રી દીદી ક્યારે લંડન લઈ જવાના? એને ત્યાં રહેવું છે અત્યારે. એને આવવાની ઈચ્છા હશે ત્યારે આવી જશે. તમારી રિયલ સિસ્ટર છે? યસ. હું યાર કેટલું મિસ કરું તમને. તમે મને ભૂલી ગયા. હા ભૂલી ગયો.
વિઝા મળી ગઈ? હા, મળી ગઈ. તમે સુરત આવી જાવ તો. ના, એ બરાબર છે. જીત, વેધર કેવું છે? ગુડ. મેરેજ પછી કેમ નહીં ગયા? એને ત્યાં ફેમિલી મમ્મી પપ્પાની એક જ છે, તો એ કે થોડુંક ટાઈમ અહીંયા રહેવું છે. મેં કીધું ઓકે. હેરમાં કઈ ટ્રીટમેન્ટ કરાવો છો? અત્યારે તો કેરાટીન કરાવ્યું છે. રાજકોટ તો આવી છે જ ને ભાઈ. તમે તમારી સેહતનું ધ્યાન રાખો જી. હવે એક કોમેન્ટ કરી એટલે હું કરી દઈશ બ્લોક માય ફ્રેન્ડ, because I don't know you. I don't want to know. ઓલે બેબી પ્લાનિંગ અહીંયા આવી જાય પછી. હજી તો મેરેજ થયા છે, હજી તો વાર છે. ભાભી શું કરે છે? મજા. ઓહો હો 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 હો. ઓહ ના, સોરી, બીજું પીયુ મકવાણા બીજી છે પૂજા મકવાણા છે. ઓકે, સોરી, માય બેડ. બીકોઝ મારી ફ્રેન્ડ છે એક પીયુ મકવાણા, પૂનમ પટેલ કેમ શું આવે છે. 3-4 મહિને એકવાર ચા આવ્યું ને તોય. દુબઈમાં જોબ મળી શકે કાંઈ એવો રેફરન્સ? સો આઈ કેન મેસેજ યુ. સોરી, આઈ ડોન્ટ હેવ એની contacts in Dubai for the job. બેબી કેદી આવશે? આવશે. યુકેમાં કયા એરિયામાં રહો છો? યુકેમાં કિંગ્સબેરીમાં રહું છું. વો હેપન મિસ વાગેલા. મને પણ તમારી પાસે આવવું છે. હાલો, રજા રિપોર્ટ. જય વછરાજ, જય વછરાજ. આવું છે એમ સમજાણું. જય માતાજી. હાય ચૌહાણ ભાઈ, જય માતાજી. યસ, જય દ્વારકાધીશ, જય ઠાકર, જય શ્રીરામ, જય મેલડીમાં. ભાઈ લાઈવ વિડિયો ચાલુ કરી દી. ઓકે, ઉભા વાળ ચારા લાગતા તા. ઓકે, જય માતાજી. ભાભી આવી ગયા, ભાઈ સુધરી ગયા. બરાબર. ગીતભાઈ મોજ ને મોજે મોજ. જય શ્રી નવરાત્રી રાજકોટ કરવાનો છો કે યુકે? ભાઈ મને રમતા જ નથી આવડતું. રમતા આવડે તો પછી બધી ડિસ્કશન હોય ને. આપણને રમતા જ નથી આવડતું. હા, હમણાં જોયો તારો ફોન. બોલ, સાયલેન્ટ હતો. હાલે, કરું ટ્રાન્સફર. હમણાં જ ઉઠાવું, ચા પીધી, કરું ટ્રાન્સફર. કેટલા? હા, હું ભાભીની સોસાયટીમાં રહું છું. બરાબર. અમદાવાદ આવેશ કે શું? નહીં, નવીનમાં કાંઈ નથી ભાઈ. પાર્થું નોર્મલ એઝ ઇટ ઇઝ બ્રો. અહીંયા VPN ની જરૂર ન પડે ભાઈ. દુબઈ થોડું છે. જો ભલે જ અત્યારે ખાટલા ઉપર છું મારા રૂમમાં. ચાની હું ચાની ચોરીમાં
ભાભીને પૈસા ટ્રાન્સફર કરો એમને. એની પાસે છે ભાઈ, બહુ બહુ બધા છે સ્નેહ જોડે. શું છે ભાઈ તા? કઈ નહીં. આમને આમ નહીં. ઇન્ડિયા છે કે વિદેશ? વિદેશ. ત્યાં સવારના કેટલા વાગ્યા? 11. કાલે તે બેગ ખોઈ લીધી કઈ બેગ? બધી કઈ બધી? કઈ કવર ને ઈ ક્યાંથી નીકળ્યું કઈ ડુએટનું કવર? ગ્રીન કલર બેગ પ્લાસ્ટિકની બેગમાં છે ઈ તારા કબાટમાં ઉપર હતો સૌથી. તો હું પેલા આગળ ગરમ કપડા હતા અને એની પાછળ આ હતું. તું આનું કઈ કર ને તો હું કઈ જાઉં કેનું? ઈ હું નીચે જઈને હમણાં લઈ આવું હાલ. અને ત્યાં કઈ નાખવાની જરૂર નથી. પણ એ આખું ઓલું નીકળશે કે નહીં પેલા જોવું પડશે. અને અહીંથી આ નીકળશે કે નહીં જોવું પડશે ને ફિટ થશે કે નહીં જોઈ ને. આમથી આમ થાય છે એવું થાય છે જોઈ લઉં હમણાં. કર અને તું અહીંયા આમ કેમ બેઠો છે કઈ કામ નથી કર્યું હું શું કામ કરું? કે આ તો મને હેલ્પ કર ને શું હેલ્પ કરાવું? મેડિકલ છે ને એને અહીંયા મૂકી દે અને ઓલું છે ને ઈ તું લઈ લે ખાલી કર. મારે કપડા મૂકવાના છે પેલા એ ખાલી કર પછી. હા તો આરામ કરો. તમને સોસાયટી વાળા યાદ કરી દીધા. કઈ સોસાયટી વાળા ભાઈ? કોણ છે ભાઈ? મમ્મી હતા ઈ તો આવે એટલે જીકી જ નાખે. ઘરે જમવા આવજો જીતભાઈ, આખું પરિવાર ગરીબ બ્રાહ્મણ ના ઘરે સારું લાગશે. ચોક્કસ આવીશ હો ભાઈ, હું એક ગરીબ બ્રાહ્મણ. I'm modifying cars and I'm working as a civil enforcement officer. આજે રજા છે કે દંડી મારી? માન્ય શુરુએ આજે રજા નથી, એમનામ જ રજા પાડી છે માય ફ્રેન્ડ. 5 કિલો મોટલો કરી લેજે બરાબર. રેપ કહેવાય એને ભાઈ. What is your business? I told you I'm modifying cars and working as a civil enforcement officer. તમે આવો સુરત? ક્યાંથી આવે? હમણાં તો વિચાર નથી. એટલે હાર્દિક તું જયશ્રી સોસાયટીમાં રહેશ? કેમ છે કોલેજ? તને મજામાં? જેટલા તમે તું તાલ તમારો તાલુકો કયો છે? ઓ ભાઈ આ તાલુકો ન હોય, તમે ખતરનાક ઇંગ્લિશ ગુજરાતી લખો તો કેમ વાંચવું યાર? હમણાં કેદી આવ્યો તો ભાઈ ઇન્ડિયા? જાજો ટાઈમ થઈ ગયો કે નહીં? ના બ્રો. ઓકે હાર્દિક, તમે પીવું એને કે વેબ કહેવાય બ્રો?
અક્ષય વિષ્ણુ. હાય એન ક્વીન ક્રાઉન. ભાભી ક્યાં સો એનું આજે શૂટિંગ ચાલુ છે. જય ઠાકર, જય હિંગળાજ. અત્યારે ત્યાં કેટલા વાગે? 11:04. ગુજરાતમાં ક્યાં ના છો? ગુજરાત દીવનો છો અડધો અને અડધો રાજકોટ. દ્વારકાધીશ ભાઈ આપણે માગવો છે ત્યાંથી તો મળી જાય ભાઈ. અહીંથી સપ્લાય નતો આવતો. ટ્રેન્ડિંગ કરો છો એટલે હુક્કો ન કહેવાય ને. હુક્કો આજે રાતના બનાવવાનો વિચાર છે. જય માતાજી. શું હાલે મોટા જલસા? જય સોમનાથ. તમે ને વાલા એટલા યાદ કરે છે. તમે સુરત આવો એટલે મારા ઘરે આવો જો. જીતભાઈ બધા યાદ કરે તમને. એટલે ભાઈ સોસાયટી વાળા મને શું કરવા ઓળખે હાર્દિક? હું તો કોઈ દી આવ્યો નથી એ સોસાયટીમાં. રિક્વેસ્ટ ના હાર્દિક. જય મુગલ. કેટલા વાગે કીધું તો ખરી? 11:05. રામ રામ ભાઈ કાનો પટેલ. તમે ક્યાંના છો? રાજકોટ. આપણે હાર્દિક ને એડ કરી. माल पियेंगे हम तो माल पियेंगे. જય દ્વારકાધીશ. ક્યારે રાજકોટ આવવાનું? સુન. દીગુ બજાર રાજકોટ. ડાયરેક્ટ નો માસ્ટર. અત્યારે ક્યાં છો? ઘરે. યુકે આપ ગ્રીન કાર્ડમાં છો? હું આવ્યો ત્યારે ગ્રીન કાર્ડમાં જ છું માય ફ્રેન્ડ. ચાર્લી જેવું કરો એકવાર. કેવું કરે એ મારે નથી કરવું ભાઈ કોઈના જેવું. પીવાનું શું છે બ્રો? ના પીવાનું બંધ છે માય ફ્રેન્ડ. એ બ્રો खाना हो गया क्या? ना ब्रो, अभी अभी सुबह हुई है. सुबह सुबह हम खाना नहीं खाते हैं, हम शाम को खाते हैं. પાક્કું ઓળખી ગયા હો. બરાબર. જય માં મુગલ ભાઈ મજામાં. યસ. દિગુભા જાડેજા રાજકોટ. ચાલે લઈ મળ્યો ઈ કામ ધંધે હોય ને. वालेकुम सलाम मिस मेहमान. तुम मछली खाते हो? हम सारे जानवर खाते हैं. मजाक कर. हम मछली नहीं खाते हैं. હોમ વિઝિટ કરાવો. હોમ વિઝિટ હમણાં નો થાય. હમણાં રૂમ વિઝિટ થાય એમ નથી. જો મારો રૂમ કેવો ભર્યો. હજી બધું ગોઠવવાનું બાકી છે માય ફ્રેન્ડ. એડ કરીને કર્યો તો કરી આવ તને ઘરે લેવા આવું. કેપરી એ શું છે? શું છે? ભાભીને બોલાવો. એ શૂટિંગમાં બિઝી છે બ્રો. તમે કયા જ્ઞાતિના છો? હું બધી જ્ઞાતિનો છું. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, શીખ, ઈસાઈ. બીએડ નું તો કેવું ભાઈ? શું કહું ભાઈ બીએડ નું? તમે પીઓ ઈ. ઓકે એને વેબ કહેવાય. તમારે ને ભાભીને કેવી રીતે? મારા ભાઈ સ્ટોરી કયો? ઇન્સ્ટાગ્રામ માંથી. દ્વારકાધીશ.
સેલ્ફી લેવી આવી જાઓ. સર્કિટ હાઉસ આવજો ભાઈ. રાજકોટ ફૂલછાપ ચોક સરદાર બાગ સર્કિટ હાઉસ હારે ચા પાડી હારે સુજીતભાઈ. ઓકે. છેરવીસ નામ લ્યો. લઈ લીધું. તમે હેન્ડસમ લાગો છો. શું લગાવો છો? કાંઈ નથી લગાવતો ભાઈ. રામ રામ. એટલે તને નાખેલા રિક્વેસ્ટ તે મોકલાવી એક્સેપ્ટ પણ કરી. ઇન્સ્ટાગ્રામ અપડેટ કરી. તમે કેટલા યર યુકે છો? મોર દેન 7 years. બ્રો ફોલો કર. એડ કરું મી પ્લીઝ. કેપરી હજી હું તો વાંધો પડી ગયો હું ભાઈ. શું થયું તું મારું ધ્યાન નથી રાખતો ને એટલે. કે પગાર ક્યાં દીધો? તો પગાર હોય કઈ યાર આવી જવાનું હોય. એટલે હું શું કહું, હા, એટલે આ એક જગ્યાએ છે ને 15,500 માં સ્કોલરશીપ નું આવ્યું છે. શુડ આઈ ડુ ધેટ ઓર નોટ? NHS હોસ્પિટાલિટી નો 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 હોટલ રેસ્ટોરન્ટ છે. એટલે મેં હોસ્પિટાલિટી કીધું હા હોસ્પિટલ. એટલે મેં કીધું એમને કે ભાઈ હું એકવાર લંડન આવીને બીજી વાર આવું છું લંડન હવે. તો તમે જે હોય ઈ મને વ્યવસ્થિત કહેજો એમ. બિલકુલ વાત કરતા નહીં. તો મને કે અહીંયા છે અત્યારે એવું કે 40 hours નું BRB કાર્ડ આપશે. તો યુ કેન વર્ક ઓનલી 20 hours. મેં કીધું ખોટું છે. હા ભાઈ એમાં જોઈને હવે યાર ધીસ ઇઝ રોંગ માય ફ્રેન્ડ. NHS તારે કરવું આઈ નો હોય સાંભળ, તારે કરવું હોય તો આપણી પાસે છે ને રેસ્ટોરન્ટ નું આવ્યું છે. હા 19 લે છે. કેટલા 19. અને પછી હું તને યુ શું આર કહું, ફ્રી ટુ વર્ક એનીવેર માય ફ્રેન્ડ. ઓકે બ્રધર આઈ એગ્રી વિથ યુ, પણ મારી વાત તો સાંભળ. બોલ. અહીંયા વર્ક કરવાનું કે ગમે ત્યાં વર્ક કરવાનું? ઈ તો કહું છું ફ્રી ટુ વર્ક એનીવેર બટ એનીવેર. યુ હેવ ટુ પે ટેક્સ. બટ યુ હેવ ટુ પે ટેક્સ. ઓકે I will pay tax, પણ with dependent or without dependence? Can you ask for me? Yeah? હજી 2 દી પહેલા જ કર્યું એક છોકરાનું. ઓકે તો આવી ગયા છે કે હજી નથી આવ્યા? આવી ગયું ચકાચક. ઈ ભાઈ હમણાં એવું સમજી લે ને પાસપોર્ટ જમા કરે એવા સિક્કો આવી ગયો અને એવું સમજી લે કે નીકળશે હમણાં ઈ ભાઈ નેક્સ્ટ મંથમાં. આવી ગયું હોય તો જ ફાઇનલ કીધું હોય ને તને. સેન્ટ્રલમાં હા મતલબ લંડન સિટીમાં હો, આઉટ ઓફ લંડન નહીં. પણ તારે ક્યાં અહીંયા નોકરી કરવાની છે? લુટનમાં છે. તો જો પછી અહીંયા આવી જાવ, પછી બીજા લોચા નો થાય ને. 3+2 કે 5 year ટુગેધર? ભાઈ ટુગેધર. તાર ભાભીને મૂકવાનું વિચાર કર્યું મેં. તમે બે પર્સનલ કોલ કરીને વાત કરો. પણ ભાભી હું તો કઈ બોલ્યો જ નથી. હું કાંઈ નથી બોલ્યો ભાઈ. મારું હું લેવા નામ દ્યો? એને અહીં આવીને ચર્ચા ચાલુ કરી દીધી. હું કઈ બોલ્યો જ નથી. અને હું તને શું કહું, મારી વાત સાંભળ. એક પાછી ઓલું આવ્યું છે UK ગવર્મેન્ટ વાળું, વર્ક વિઝા વાળું. એપ્લાય કરાવી દેજે. કરી દીધું. નહીં ભેગું થાય એમાં. કારણ કે એકવાર તમે જે આ ઓલા શું કહેવાય વિઝિટરમાં એપ્લાય લોટરી કરી 6 મહિનામાં નો થાય. 6 લોટરી મહિના લગી નો થાય. અરે પણ આ તો વર્ક વિઝા છે. યુ કેન. મેં પૈસા ભરવા ચાલુ કરી દીધું હમણાં 19 મેં મૂકી દીધા ભાભી 19 કે હા પણ એમ નહીં આવવાનું છે ને ઉપર સ્પોન્સર લેટર ઉપર